સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં ડેન્ગ્યુના 7 કેસ સામે આવતા તંત્રનું ચેકિંગ। વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલ ખાનગી કોન્ટ્રાક્ટરની સાઇટ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યુ તાવના 7 કેસ નોંધાતા આરોગ્ય મામલતદાર અને વોર્ડ ઓફિસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કામદારોના રહેણાંક ક્વાર્ટર્સમાં ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવતા પાલિકાએ આજે અંતિમ નોટિસ આપી હતી। જો એક સપ્તાહમાં કોન્ટ્રાક્ટર સફાઈ નહીં કરાવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે। લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। અહીં કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે। આ સાથે કામદારો અહીં પોતાનું રસોડું પણ ચલાવે છે, જેના કારણે અહીંયા અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે। જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ તેમજ વોર્ડ નંબર 13ના ભાજપા કાઉન્સિલર જાગૃતિ કાકા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં નરકાગાર જેવી સ્થિતિમાં કામદારો રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું। રસોડાથી લઈને જાહેર સ્નાનાગાર સહિત આવાસના છાપરા પર કચરાનું ઢગલો જોવા મળ્યો હતો। આ સાથે પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુના મચ્છરો પણ વધ્યા હોવાનું સામે આવ્યું હતું। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।